આજે દરેક સમાજની અંદર યુવા પેઢી અલગ અલગ પ્રકારના નશાના રવાડે ચડી ગઈ છે। વ્યસનના કારણે પોતાનું જીવન તો નરકાગાર કરે છે, પરંતુ તેમની સાથે સાથે તેમના પરિવારનો પણ ધનોતપનોત નીકળી જાય છે। આજે દારૂ, ડ્રગ્સ અને અફીણ જેવા વિવિધ નશા તરફ યુવા વર્ગ ખબર નહીં કેમ પણ આકર્ષાતો જાય છે। આ કોઈ એકમાત્ર સમાજનો પ્રશ્ન નથી, પરંતુ લગભગ તમામ સમાજના યુવા વર્ગની આ એક જટિલ સમસ્યા છે અને તેમની સામે ઊભા થયેલા પડકારોથી ચિંતાઓ વધી રહી છે। સમાજના બુદ્ધિજીવી પ્રબુદ્ધ લોકો સમાજમાં સારા વિચારોનું વાવેતર થાય એવા પ્રયાસો કરી રહ્યા છે। સમાજને સારી દિશા બતાવવાનો પ્રયાસ જે તે સમાજના લોકો કરે એ પણ સ્વાભાવિક છે, પરંતુ સુરતના સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતા પીએસઆઈ અને પાટીદાર સમાજના દીકરી એવા ઉર્વિશા મેંદપરાએ પટેલ સમાજના કાર્યક્રમમાં જ સમાજને એક એવી ટકોર કરી જે એમના પોલીસ વિભાગના ડેટા પ્રમાણે એક સમાજ માટે ખૂબ જ દુઃખદાયક પણ સમજવા જેવી ટકોર હતી। વિગતે વાત કરીએ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। સરથાણા વિસ્તારના મહિલા પીએસઆઈ અને પાટીદાર દીકરીએ ઉર્વિશા મેંદપરાએ સમાજના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે સાંજે પોલીસ ખાતાનું કામ કરે છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય તેમના કેસ કરવા। એટલે સ્ટાફ સાથે જ્યારે ટાર્ગેટ પર નીકળીએ છીએ, એટલે કે આટલા કેસ આજે કરવાના છે એવું એક નક્કી ટાર્ગેટ થાય છે, ત્યારે દારૂના કેસમાં 15 છોકરા પકડાય, 15 છોકરામાંથી 10 તો પટેલ સમાજના હોય છે। આ બાબત ખરેખર વિચારવા જેવી છે। આખી બાબત વિશે વિગતે સાંભળીએ ઉર્વિશા મેંદપરાને। અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું। સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। અને આ બાબતે પાટીદાર સમાજના યુવા કાર્યકર્તા જયેશ પટેલનું પણ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં જે પીએસઆઈ ઉર્વિશા મેંદપરાની વાત સાથે સહેમત તો છે જ, પણ એમનું આ આખી બાબતે એક અલગ વિચારવાનું છે, એક અલગ રીતે માનવું પણ છે। શું કહે છે જયેશ પટેલ, સાંભળીએ। આજે સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ બેનશ્રી દ્વારા જે પાટીદાર સમાજના એક કાર્યક્રમની અંદર પાટીદાર સમાજના યુવાનો અંગે જે વેદના વ્યક્ત કરવામાં આવી છે એ વાત સાથે હું કંઈક અંશે સંમત પણ છું, પરંતુ બેન જે વિસ્તારની અંદર પોતાની ફરજ નિભાવી રહ્યા છે, વિસ્તાર 90% પાટીદાર પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ત્યાં મોટા ભાગના કિસ્સાઓ, સારા ખોટા તમામ કિસ્સાઓ, મોટા ભાગના કિસ્સાઓ પાટીદાર સમાજના જ રહેવાના હોય, એક વાસ્તવિકતા છે। પરંતુ સાથોસાથ બેનની જે વાત છે એ વાત સાથે હું એ પણ બાબતથી સંમત છું કે આજના યુવાનો, ન માત્ર પાટીદાર સમાજ, તમામ સમાજના યુવાનો જે પ્રમાણે વ્યસનના રવાડે ચડી રહ્યા છે, જે પ્રમાણે અન્ય કુટેવો પણ એમાં વિસરતી જાય છે, આ કુટેવો હોય કે વ્યસન હોય, આ બધી બાબતોથી યુવાનોને દૂર રાખવા માટે પણ સમાજે એક પહેલ કરવી પડશે। સમાજના વડીલો હોય, સમાજના યુવા આગેવાનો હોય, આ તમામ આગેવાનોએ પણ આગળ આવવું પડશે અને યુવાનોએ પોતે પણ સમજવું પડશે કે આ વ્યસન જે છે એ ભવિષ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થનારું બની રહેશે, જેથી કારણે વ્યસન, અન્ય કુટેવો આ બધાથી દૂર રહીને પોતાની સારી કારકિર્દી બનાવવામાં અત્યારે પોતાનો સમય આપે એવી તમામ યુવાનોને હું આ તકે અપીલ કરું છું। દોસ્તો, અહીંયા વાત એ છે કે પાટીદાર સમાજ નહીં, પરંતુ તમામ સમાજના યુવાનોમાં હવે વ્યસન અને વિસ્તૃત થનારી પશ્ચિમની સંસ્કૃતિને અટકાવવી ખૂબ જ જરૂરી થઈ ગયું છે। યુવાનોમાં વધતું વ્યસનનું પ્રમાણ કોઈ એક સમાજ નહીં, તમામ સમાજો માટે હવે ચિંતાની બાબત છે। ભાવિ પેઢી માટે યુવાનોને સમાજ અને સંસ્કૃતિ સાથે કેમ જોડવા એ ખરેખર હવે વિચારવું પડશે અને આ એક અત્યંત જરૂરી બાબત થઈ ચૂકી છે। ટૂંકા ગાળાના મોજ શોખથી લાંબા ગાળાની તકલીફો વધી શકે છે, એ યુવા વર્ગે સમજવું પડશે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।